कुंज बिहारी जनवल्लभ गिरिवरधारी यशोदानन्दन जनरञ्जन यशोदानन्दन रज जनरञ्जन यमुना तीर वनचारी यमुना तीर वनचारी जय ओम विष्णुपाद परमहंस परिवाचार्य स्तोत्र श्री श्रीमद अभय चन्नामी भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की ग्रंथराज श्रीमद भागवतम की ताई गौर श्री प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिते नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिते नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणी शून्यवादी पाश्चात्य देशतारिणी श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा आखा विश्व ने शुद्ध करो। कौन करी सके शुद्ध? अशुद्ध अशुद्ध लोग करी सके ना? कौन करी सके? हसू कोई? हाँ तो तमे सांभळो छो एम ने घरे। तो भगवानना शुद्ध भक्तो विश्वने शुद्ध करी सके छे। नारद मुनि, श्रील प्रभुपाद। तो આપણે ગઈકાલે ચર્ચા કરી કે આપણે કરજણના 10 વર્ષના પ્રચારની અંદર આપણે પૂરું 10 વખત કરજણ આખું નહીં ફર્યા પ્રચાર માટે, અને પ્રભુપાદ વિશ્વનું ભ્રમણ 14 વખત કર્યું। તો એ જે બળ છે, એ શક્તિ છે, એ ભગવાનમાંથી આવે છે। હા, જ્યારે ભગવાનને પ્રેમ કરે છે ભક્ત, તો એ પ્રેમની પરાકાષ્ઠામાં એની કોઈ ચરમસીમા નથી। અનંત 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 સમય સુધીની સેવા કર્યા કરે છે, અને એમાં પ્રતિદિન આનંદ આવે। પ્રભુપાદજી જ્યારે એમનો દેહત્યાગ કરવાના હતા એ પહેલાં છેલ્લે સમય સુધી એમને ભાગવત પર ચર્ચા કરી છે, ભગવત ચર્ચા, ભગવત કથા। તો આ પ્રભુપાદ છે, એટલે એ આનંદ આપણને પણ મળી શકે છે પ્રભુપાદજીની કૃપાથી, પણ એ આપણે લેવા માટે તત્પર નથી। લોલ્યમ, આપણને આપણો સ્વાર્થ શામાં છે એ ખબર નથી, વાસ્તવિક સ્વાર્થ। તો આજે આપણે ચર્ચા કરીશું આખા વિશ્વને શુદ્ધ કરો ભાગ 3।
આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના સંસ્થાપક આચાર્ય શ્રી એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદના પ્રવચન જીનીવા સ્વિટ્ઝરલેન્ડ 9 જૂન 1974માં આ પ્રવચન પ્રભુપાદજી આપેલું. તો આગળ આપણે જોઈ ગયા કે ભાઈ એક શુદ્ધ ભક્ત જે પોતે જ એક તીર્થસ્થાન છે, અને એના પછી આપણે તીર્થસ્થાનોને પવિત્ર કરવા ગઈકાલે આપણે જોયું. તો બે પ્રકારના ભાગવત છે, એક ગ્રંથ ભાગવત અને એક ભક્ત ભાગવત, વ્યક્તિ ભાગવત અને પુસ્તક ભાગવત. તો તીર્થસ્થાનોને બી પવિત્ર કરનાર કોણ છે? ભક્ત ભાગવત, જે ભગવાનના શુદ્ધ ભક્ત છે, જે ભ્રમણ કરી અને તીર્થોને પવિત્ર કરે છે, એના પાપોને દૂર કરે છે. તો આ ભક્ત ભાગવતની મહિમા છે. હવે આજે આપણે શ્રી પ્રભુપાદની શિક્ષા અનુસાર સમજીશું કે શિક્ષાની આવશ્યકતા. આજે બે ભાગ લઈને પૂર્ણ કરીશું આજનું આ પ્રવચન. અને કોઈ રુચિ નથી, શા માટે નથી, તો શિક્ષાની આવશ્યકતાને આપણે ચર્ચા કરીશું આજે. કેમ કે લોકોને ભગવાન વિશે કોઈ જાણકારી નથી, તેથી તેમને કૃષ્ણ ભાવના આંદોલનની શિક્ષા લેવી જોઈએ. શા માટે દરેક જીવે કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સ્વીકારવું જોઈએ? તો પ્રભુપાદજી સમજાવે છે, લોકોને ભગવાન વિશેની કોઈ જાણકારી નથી. અત્યારે આપણે સમાજની હાલની જે પરિસ્થિતિ જોઈએ, આ પ્રભુપાદજી જે તે સમયમાં કીધું 1974માં પ્રભુપાદજી આ કહી રહ્યા છે કે લોકો તો અત્યારે તો વધારે પતન થઈ ગયું છે. તો અત્યારે લોકોને ભગવાન વિશેની જાણકારી નથી. આપણે કહી શકીએ કે ભાઈ મને તો ખબર છે ભગવાન, પણ વાસ્તવિક ભગવાન કોણ છે ને કેવી રીતે ભગવાન છે એ આપણે ના સમજાવી શકીએ. કેમ? આપણે શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે ભાગવતમનું અધ્યયન, શ્રવણ, વાંચન ના કરીએ તો એ સમજી ના શકાય. ને આજે સમાજ કહે છે કે અમારી પાસે સમય નથી, પણ આજે પ્રકૃતિ દ્વારા એટલો બધો સમય આપી દીધો છે, છતાંય સમય નથી. કેમ કે બચપનથી એવી કોઈ ટ્રેનિંગ મળી નથી, એ વ્યવસ્થા તૂટી ગઈ, પરંપરા તૂટી ગઈ. પહેલાં દરેક વ્યક્તિ પોતાના બાળપણની અંદર જ એને બાળપણથી જ કૃષ્ણ ભક્તિ, રામજીનું નામ, આ બધું મળતું હતું. હવે બચપનથી મોબાઈલ મળે છે જન્મવા સાથે, આમ જોઈએ, ફોટો પાડવાનો છે, વિડીયો ઉતારવાનો છે. તો એનાથી ધીરે ધીરે વ્યક્તિ યંત્રવત થતો ગયો. અત્યારે બધા યંત્રવત થઈ ગયા છે, આપણે યંત્ર સમાન. યંત્ર કેવું કાર્ય કર અને ના રુચિ હોય તો બી કરવું પડે છે આપણે, અરુચિ. તો એમાંથી પણ ભગવાને આપણને કૃપા કરીને બહાર કાઢવા માટે કોરોના જેવી મહામારી જે આવી છે, તો એનો આપણે સદુપયોગ કરી શકીએ. દરેક સ્થિતિનો ભક્ત કૃષ્ણ ભાવનામૃતમાં ઉપયોગ કરે છે. એવું નથી આપણે પ્રાર્થના કરતા કે આ યોગ્ય થયું છે, પણ ભગવાન જે કરે તે યોગ્ય જ છે, એ વસ્તુ નક્કી છે, શાસ્ત્ર કહે છે. અને જે કંઈ બી છે તો આ કર્મનું ફળ છે. જેવી રીતે પ્રભુપાદજી સમજાવે છે કે ભાઈ કોઈ દુષ્ટ છે, કોઈ પાપી છે, જેને કોઈનું ખૂન કરી દીધું છે યા બલાત્કાર કર્યો છે, તો એને જ્યારે રાજા સજા આપે છે તો એ સજા નથી, પણ એ કૃપા છે એના પર. જે એની જે પાપમય વૃત્તિ છે, એને જ્યારે મોતની સજા આપવામાં આવે છે તો એની પર એક કૃપા કરીને એને પાપમય વૃત્તિમાંથી બહાર કાઢે છે, રોકે છે ને ત્યાં. અને જે કર્મ કર્યું છે એને ત્યાં સજા આપીને એક સ્તરની સજા એને ભોગવાઈ જાય છે, તો આગળ જતાં એને ભોગવવું ના પડે. તો ભગવાને બી કૃપા કરી છે. અત્યારે જે સમાજની અંદર પાપમય વૃત્તિઓનો જે વ્યાપ્ત થયો છે, હજુ પણ લોકો આટલી સ્થિતિ ગંભીર છે, મૃત્યુથી નજીક છે, તો પણ પાપમય વૃત્તિથી અચકાતા નથી. અમુક પશુ સમાન, કારણ કે અત્યારે મોટેભાગના સમાજને પશુ સમાન બનાવી દીધો છે. પાપ પુણ્યથી દૂર લઈ જઈને, શાસ્ત્રોથી દૂર લઈ જઈને. તો પ્રભુપાદજી એટલે કહે છે કે કેમ કે લોકોને ભગવાન વિશે કોઈ જાણકારી, તેથી તેમને કૃષ્ણ ભાવનામૃત આંદોલનની શિક્ષા લેવી જોઈએ. દરેક જીવને જરૂર છે, દરેક જીવ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, દરેકને જરૂર છે ભગવાનને જાણવાની. તેવા ઉદ્દેશની પૂર્તિ માટે અમે અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા છે. આ ઉદ્દેશની પૂર્તતા, એક ઉદ્દેશ છે ભગવદ્ધામ જવું, બધાને પાછા ભગવદ્ધામ લઈ જવા.
એ ઉદ્દેશની પૂર્તિ માટે પ્રભુપાદે ઘણા બધા અલગ અલગ યોજનાઓ બનાવી અને એ યોજનાઓને પૂર્તિ કરવા માટે આપણે કરજણ કેન્દ્ર દ્વારા અલગ અલગ યોજનાઓ બનાવી છે. હા, તો પ્રભુપાદજી કહે છે કે એ ઉદ્દેશની પૂર્તિ માટે અમે અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા છે ભગવાનને જાણવા માટે. તે શ્રી કૃષ્ણની ઈચ્છા છે કે લોકો તે પુસ્તકોને વાંચે અને તેમના વિષયમાં જ્ઞાન પ્રાપ્ત કરે, ત્યારે જ તેમનું જીવન પૂર્ણ બનશે. આ કૃષ્ણની ઈચ્છા છે. સ્વયં ભગવાને બી ભગવદ્ ગીતામાં કીધું કે આ જ્ઞાનનો જે પ્રચાર કરે છે એનાથી વધારે મને કોઈ પ્રિય નથી. એટલે પ્રભુપાદજીની જે બી યોજનાઓ છે ભગવાનની યોજના છે. તેમનું જીવન પૂર્ણ બનશે નહીં ઓકે. તો પ્રભુપાદજી કહે છે કે જે પુસ્તકોને વાંચે અને તેમના વિષયમાં જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે જ તેમનું જીવન પૂર્ણ બનશે, નહીં તો ફક્ત ભોગ વિલાસ પર આધારિત જીવન તેમને સ્થાયી લાભ નહીં આપી શકે. અત્યારે આપણું જીવન ભોગ વિલાસી છે. જોઈ લો, આપણે પોતે નિરીક્ષણ કરીએ કે એને કેને પ્રકારે આપણે ભોગ કરીએ છીએ શરીરને, આંખો દ્વારા આંખોના જે વિષયો છે. અત્યારે ઘણા ભક્તો બી ટીવીથી એટલા આસક્ત છે તો એ ભોગ કરી રહ્યા છે. હા, અને જ્યારે ભગવાનની સેવા આવે તો કે ભાઈ મારે બહુ બધું કામ છે. શું કામ છે? કે ટીવી જોવાનું. એવું ક્લિયર નહીં કરીએ આપણે કે ટીવી જોવાનું કામ છે. હા, બીજું ઘણું બધું કાર્ય આપણે એવા પણ પ્રભુપાદજી બતાવે છે કે જો આપણે ભગવાન વિશેનું જ્ઞાન પ્રાપ્ત નહીં કરીએ તો આપણે નિશ્ચિત ભોગવિલાસની અંદર આધારિત જીવનને જીવીશું અને સ્થાયી લાભ પ્રાપ્ત નહીં કરીશું. સ્થાયી હંમેશને માટે છે એવો લાભ પ્રાપ્ત નહીં કરી શકે આ ભોગવિલાસના જીવનમાં. આપણે આપણા ઘર અથવા શહેરને ગમે તેટલું સુંદર અને આરામદાયક બનાવીશું તો પણ તે કાયમ માટે તો નહીં જ રહે. અનિશ્ચિતતા છે. અશાશ્વતમ દુઃખાલય. પ્રભુપાદજી કહે છે કે આપણે આપણા ઘરને, સમાજને, શહેરને સુવ્યવસ્થિત કરવામાં લાગેલા છે અલગ અલગ રીતે ને, પણ એ સમજવું પડશે કાયમ માટે નથી. કદાચ કરી બી દીધું આપણે, હા, તો બી એ કાયમ માટે નથી. અત્યારે લોકો સેનેટાઈઝ કરી રહ્યા છે, ઘરને બી સેનેટાઈઝ કર્યું, પણ સેનેટાઈઝ કર્યા પછી એની અસર છે એક સીમિત સમય સુધી છે. તો જેટલો સમય એની અસર છે એ કોરોનાથી આપણે દૂર છે અત્યારે, હા, તો આપણે ભગવાનની કૃપા માનીને આપણે વધુને વધુ ભક્તિ કરી લઈએ, પણ આપણે તો ભોગ કરી રહ્યા છે. અત્યારે કોરોના આયા નહીં કરજો, ઓર ભોગ કરો, પણ કાલે એન્ટ્રી થઈ ગઈ. હા, મેમાર ગામમાં કાલે સમાચાર આવ્યા કે ભાઈ ત્યાં કોરોના આવી ગયો એમ. તો ગઈકાલે કીધું એમ કે કોઈને બી થઈ શકે છે. હા, તો આપણે એનાથી ચિંતા કર્યા વગર ચિંતન કરવાની જરૂર છે કે એમ બી એ આનંદદાયક વસ્તુ છે તો બી થોડો સમય માટે છે અને દુઃખદાયક વસ્તુ બી થોડો સમય માટે છે. અલ્ટિમેટલી શાશ્વત સમય માટે શું છે? ભગવાનનું નામ, ભગવાનનું ગુણગાન, કીર્તન. હા, એ શાશ્વત સમય માટે. તો એવું કાર્ય આપણે કરી લઈએ. લોકોને તે વાત સમજાવવામાં નથી આવતી. લોકો નથી જાણતા કે આ શરીર છોડીને પછી તેમને કયું શરીર પ્રાપ્ત થશે અને નથી જાણતા કે આગળના શરીરનું નિર્ધારણ કર્મોના નિયમ દ્વારા થાય છે. આ માહિતી નથી. તમે સ્કોલરો પાસે જઈ આવો. અત્યારે બધા આપણે આ શરીરને ટકાવી રાખવા માટે એ સંઘર્ષમાં લાગેલા છે, પણ એ શરીર જેના આધારે ટકેલું છે, જે આત્મા છે, એની માટેની કોઈ જાણકારી નથી કોઈને, અને એના માટે કોઈ કાર્ય નથી. આપણે ભક્તો જૂજ કાર્ય કરે છે, ધારો કે જપ કરવા, હા, મંગળા આરતી, આવું પણ મોડું અવાય કેમ કે આપણે અગત્યતા નથી, ના અવાય. ભગવાન તો છે, હવે રોજ આપણે બીજું બધું કામ મહત્વનું છે. તો એ એટલા માટે થાય કે આપણે અધ્યયન નથી, યોગ્ય માર્ગદર્શન હેઠળ અધ્યયન ના કરીએ. જો આપણે અધ્યયન કરીએ તો નિશ્ચિત આપણે જાણીએ કે આપણે શરીર નથી, આત્મા છે, ને આત્માનો જે જરૂરિયાત છે ભગવાનનું નામ છે. ભગવાનનું નામ છે. ગમે તેવા રિસ્ક લઈને બી આપણે ભગવાનનું નામ લઈશું. પણ અત્યારે તો પ્રભુપાદે ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી એટલું સરળ કરી દીધું છે આપણા માટે કૃષ્ણનું નામ લેવું, એટલે આપણે નહીં લઈ શકતા. સરળ બનાવી દીધું છે. કેટલું સરળ છે કૃષ્ણ ભાવનામૃત પ્રાપ્ત કરવું, કૃષ્ણ ભક્તિ. તો પ્રભુપાદજી એ બતાવે છે કે લોકોને આ વસ્તુ સમજાવવામાં જ નથી આવતી, અને જે સમજાવે છે સમજતા તૈયાર નથી. લોકો નથી જાણતા કે આ શરીર છોડીને પછી તેમને કયું શરીર પ્રાપ્ત કરવું. કોઈને ખબર નથી. આટલા લોકો મરી રહ્યા છે પણ એના માટેની કોઈ ચિંતા નહીં કરે. મરી ગયા એની કોઈ ચિંતા નહીં કરતો કે કઈ ગયા છે, હવે શું કરશે. એવું નથી કે એ લોકો ઉપસ્થિત નથી,
એ આત્મા સ્વરૂપે છે જ, અને એમનું મન, બુદ્ધિ અને અહંકાર સૂક્ષ્મ દેહ ત્યાં ઉપસ્થિત છે, અને એમની જે ઈચ્છાઓ છે એ મરી નહીં ગઈ, ઈચ્છાઓ નહીં મરી, ઈચ્છાઓ છે જ, પણ હવે એમની પાસે ભૌતિક શરીર નથી, તો એ લોકો વધારે તડપી રહ્યા છે. તો હવે એમને વાસ્તવિક આનંદ આપવો હોય તો કૃષ્ણનું નામ સિવાય ના મળી શકે. પણ હવે આ દુષ્ટ આત્માઓ કોઈ ભગવાનનું નામ લેવા તૈયાર નથી, અને જે લે છે તે એ કોઈ ભૌતિક લાભો માટે લે છે. શુદ્ધ નામ કોઈ લેવા તૈયાર નથી, એની જાણકારી જ નથી. અને એ હવે બીજું શરીર શાનું મળશે એની પણ કોઈ માહિતી નથી, અને એમને ખબર જ નહીં કે આપણા કર્મના આધારે બીજું શરીર પ્રાપ્ત થાય છે. અને અત્યારે જે બી દુઃખ છે એ બી આપણા કર્મના આધારે છે. તો આપણે કર્મ બદલવા તૈયાર નથી. જે આપણે ભૌતિક ભોગો આધારિતનું જે કર્મ કરી રહ્યા છે એને બદલીને કૃષ્ણ ભાવનાનું કર્મ કરવા માટે તૈયાર નથી, કેમ કે એની માહિતી નથી. એટલે એ માહિતી આપવા માટે હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર કરજણ પ્રભુપાદજીની ઈચ્છા પૂર્તિ કરવા માટે અલગ અનેક અભિયાનો ચાલે છે. પારિવારિક ભગવત ચર્ચા, શાસ્ત્ર પ્રચાર અભિયાન, જેથી કરીને બધા લોકો કૃષ્ણ ભાવનાનું જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોથી વાકેફ થાય અને એમના જીવનમાં વાસ્તવિક આનંદ આવે. પણ લોકો, ભક્તો બી હવે સુસુપ્ત અવસ્થામાં આવી ગયા છે, પ્રચાર કરવા માટે તૈયાર નથી. એવું નહીં હોવું જોઈએ. આપણે બહુ ખંતતાથી આપણને જે મળ્યું છે એ બહુ જલ્દીથી બધાને પહોંચાડીએ. આજે લોકો રાહ જોઈ રહ્યા છે. તો પ્રભુપાદજી કહે છે કે ભાઈ આ સમજાવવું પડશે બધાને કે આપણા જે દુઃખોનું કારણ આપણા કર્મ જ છે, આપણે પોતે છે. પણ આપણે તો બીજાને માનીએ છીએ કે આ લોકો બહારથી આવ્યા એટલે કોરોના આવ્યો. એ તો ગમે તે રીતે આવવાનો છે, એને આમંત્રણ નહીં આપીએ તો આવવાનું. ચલો એ કોરોનાથી દુઃખી, નહીં તો બીજી કંઈક રીતે. એવું છે કે કોરોનાથી જ લોકો મરે છે? ના, અન્ય બીજી પણ બીમારીઓથી મરી રહ્યા છે. વધારે ખાઈ લેવાથી મરી રહ્યા છે. ભૂખેની વાત જવા દો, વધારે ખાઈ લેવાથી બી મરે છે. કારણ કોઈ બી હશે, મૃત્યુ નિશ્ચિત છે, અનિશ્ચિત છે પણ નિશ્ચિત છે. વર્તમાન જીવનમાં આપણે પ્રકૃતિના જે ગુણોમાં રહીએ છીએ તે ગુણ આપના આગળના જીવનને નિર્ધારિત કરે. અત્યારે જે ગુણમાં આપણે રજોગુણ તમોગુણ તમોગુણ રજોગુણ તમોગુણ રજોગુણ તમોગુણ તમોગુણ તમોગુણમાં રહીશું તો આગળનું જીવન એવું નિશ્ચિત થશે, આપણું નિર્ધારિત થશે. એટલે આપણે સતોગુણમાં સ્થિત થવા માટે, એટલે કૃષ્ણ ભાવનાનો જે કાર્યક્રમો છે એ સતોગુણમાં સ્થિત કરવા માટે છે, અને એનાથી ઉપર શુદ્ધ સતોગુણમાં લઈ જવા માટે. માત્ર સતોગુણ નહીં, સતોગુણ તો એક સહાયક છે, પણ આપણો લક્ષ્ય સતોગુણ નથી, શુદ્ધ સતોગુણમાં જવાનું છે. તો એ સતોગુણથી નજીક છે, એટલે સતોગુણમાં સ્થિત થઈને આપણે કરી શકીએ. એટલે પ્રભુપાદજી બતાવે છે કે આપણા આગળના જીવનને નિર્ધારિત કરે છે અત્યારના વર્તમાન જે ગુણમાં આપણે કાર્ય કરીએ છીએ. પ્રકૃતિના 3 ગુણો છે, સત્વ, રજસ અને તમસ. જો આપણે પોતે સત્વગુણમાં રહીએ છીએ તો આપણે ઉચ્ચ લોકની પ્રાપ્તિ કરીએ છીએ. ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા. શ્લોક કંઠસ્થ અભિયાનમાં આ શ્લોક અત્યારે આપણે મોડે કરવા માટે લીધો છે, પણ હજુ સુધી કંઠસ્થ થયો નહીં થયો ને. કેમ કે કંઠસ્થ થયો તો વ્યક્તિ બોલ્યા વગર ના રહે, રેકોર્ડિંગ કરીને છેલ્લે મોકલી દે. પ્રભુપાદે એવું કીધું હતું કે વાસ્તવિક જેને કૃષ્ણ ભાવનાનું શ્રવણ કર્યું છે એ કીર્તન કર્યા વગર નહીં રહે, એ પ્રચાર કર્યા વગર નહીં રહે. ઉદ્ધવ ગચ્છન્તિ સત્વસ્થા. જે સત્વગુણમાં સ્થિત છે તે ઉપરની તરફ ગતિ કરે છે. અમે જીવનમાં સુખ સુવિધાઓનો વિરોધ નથી કરતા, પરંતુ ઓછામાં ઓછું આપણે સંસ્કૃત સભ્ય જીવન જીવવું. પ્રભુપાદજી એવું નથી કહેતા કે જે તમારી પાસે સુખ સાધન છે એને બહાર ફેંકી આવો, તમારા ગત જન્મના કંઈક પુણ્યથી તમને મળ્યું બી હોય કદાચ, પણ પ્રભુપાદજી એવું કહે છે કે ભાઈ આપણે ઓછામાં ઓછું એટલું તો કરીએ, સુસંસ્કૃત સભ્ય જીવન જીવવું જોઈએ. સભ્ય જીવન શું છે કે ભાઈ પ્રકૃતિને અનુકૂળ. આપણે ઠંડામાં હોવાનું, બીજાને ગરમી આપવાની એસી દ્વારા, અને એવી જરૂરિયાત હોય કોઈક એવી સ્થિતિ છે તો બરાબર છે. પણ જ્યાં સુધીને આપણે સહન કરી શકીએ છીએ, જ્યાં સુધીને આપણને ભગવાનની દયાથી જે વ્યવસ્થા મળી છે તો એને આપણે સ્વીકાર કરીને એને અનુકૂળ જીવન જીવવું જોઈએ, સભ્ય જીવન જીવવું જોઈએ, મતલબ શાસ્ત્ર અનુમોદિત. અને જો એવું આપણે જીવન જીવીએ છીએ કૃષ્ણ ભાવનામૃત, પ્રકૃતિને અનુકૂળ, તો ત્યારે ગેરંટી આપવામાં આવે છે કે તમારું નીચેની યોનિમાં પતન નહીં થાય. આ જીવન પછી તમે જનલોક, મહલોક, તપોલોક અથવા સત્યલોક જેવા ઉચ્ચતર ઉદ્ધમ ગચ્છતિ
સત્વસ્થા, કે ભાઈ જનલોક, મહાલોક, તપોલોક અથવા સત્યલોક જેવા ઉચ્ચ લોકમાં જીવન પ્રાપ્ત કરી શકશો. જો આપણે કૃષ્ણ ભાવનાનું જીવન જીવીશું તો નિશ્ચિત ભગવદ્ધામ પહોંચવાના છે. પણ એમાંથી કદાચ કચાશ રહી છે થોડી, તો બી આપણે સત્તો ઉપરના તરફના ગ્રહોમાં પ્રગતિ કરીશું. અને ભગવાન તો કહે છે મારા ભક્તોનો ક્યારેય નાશ થતો નથી. એટલે આપણે ગમે ત્યાં રહીશું, આપણે કૃષ્ણ ભક્તિ મળશે આપણને. ભગવાનની ઈચ્છાથી જ્યાં બી રાખશે ભગવાન, પણ કૃષ્ણ ભક્તિ મળશે જો આપણે વાસ્તવિક કૃષ્ણ ભક્તિમાં અભ્યાસ કર્યો છે પ્રતિદિન તો. પરંતુ જો તમે પોતાને રજોગુણમાં રાખો છો તો આ ભૂલોકમાં જન્મ પ્રાપ્ત કરશો અને તમોગુણમાં રહેનાર લોકો નીચા લોકમાં પતન થશે. જધન્ય ગુણ વૃત્તિષ્ઠા અધો ગચ્છન્તિ તામસા. તામસિકનો અર્થ છે ગુણિત જીવન, માંસાહારી, ગંદુ જીવન. તમોગુણ એટલે ઊંઘી રહ્યો, દારૂ, નશો, વ્યભિચાર, માંસાહાર, જુગાર, આ બધું તમોગુણી. ગુણિત જીવનમાં 4 કાર્યો પ્રમુખ હોય છે: વ્યભિચાર, નશો, માંસાહાર તથા જુગાર. આ તમોગુણના લક્ષણ છે. પ્રભુપાદજી બધા આ જે 4 નિયમો આપણે પાલન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અને જો નથી કરતા તો એ તમોગુણનું લક્ષણ છે. આ તમોગુણના લક્ષણ છે. જો તમે તમોગુણી કાર્ય કરશો તો તમારી અધોગતિ થશે અને નીચ લોકમાં જન્મ પ્રાપ્ત કરવો પડશે. અમે આ સંસારમાં સુખ જીવનનો વિરોધ નથી કરતા. સુખેથી રહો, પરંતુ તમોગુણી જીવનમાં ન રહો. સુખીથી રહો એવું નહીં કે ભક્તો દુઃખી જ હોય છે. ભક્તોનો દુઃખ એક જ હોય છે, એ અન્ય જીવોને જોઈને દુઃખી થતા જ બસ. એમનું બાકી બીજું કોઈ દુઃખ, કેમ કે કૃષ્ણનું નામ આનંદ આપનારું છે. પણ ભક્તોનું દુઃખ હોય છે. પણ એ દુઃખ એવું હોય છે કે દરેક જીવ ભગવાનથી વિમુખ થઈ ગયો છે, એને ભગવાન સમ્મુખ કેવી રીતે કરવા એ ભક્તો વિચાર ના કરતા હોય છે. એ પ્રકારનું દુઃખ લેતા હોય છે. એટલે પ્રભુપાદજી કહે છે કે અહીં સુખી ના થાવ. જે સુખમય જીવન છે, અત્યારે ધારો કે મને પેટમાં નહીં દુખતું ને હું ભગવાનનું નામ લેવાનું મને સરસ અવસર છે, તો પેટ છોડીને પીડા ઊભી કરવાની જરૂર નથી કે નાના દુઃખમાં રહેવું. એવું નથી કીધું પ્રભુપાદ. આપણા કર્મને અનુસાર જે મળ્યું છે સ્થિતિ, એ સ્થિતિને કૃષ્ણની સેવામાં ઉપયોગ કરો. જે સ્થિતિમાં છો, તમે ડૉક્ટર છો તો ડૉક્ટર રહો, વકીલ છો તો વકીલ રહો. પણ ડૉક્ટર રહીને બી આપણે જો કૃષ્ણ ભગવાન છે એવું સ્થાપિત નથી કરતા, એ જ્ઞાન દ્વારા આપણે એવું પ્રચાર નથી કરતા, તો પછી ડૉક્ટર હોવું નકામું છે. એન્જિનિયર હોવું, વકીલ હોવું કે જે બી, એ દરેક બુદ્ધિ ભગવાન પરમ છે. એ બુદ્ધિ જ્યારે એનો ઉપયોગ થાય ત્યારે એ બુદ્ધિ ઉત્તમ બુદ્ધિ છે. તો પ્રભુપાદજી કહે છે કે ભાઈ તમે સંસારમાં સુખી જીવન જીવો તેનો વિરોધ નથી કરતા અમે, પરંતુ સુખીથી રહો, પરંતુ તમોગુણ જીવનમાં ન રહો. અત્યારે બધા તમોગુણમાં, જો અત્યારે 8-9 વાગે બધા ઉઠે છે, એ તમોગુણી જીવન. એ સુખ નથી, એને સુખ માની લીધું છે. આપણે એવું માની લીધું છે કે મોડું ઉઠવું, મોડે સુધી જાગવું એ સુખ છે, પણ એ તો તમોગુણી જીવન છે. એવું તો ના જીવો. પ્રભુપાદજી શીખવાડે છે આપણને. તે જીવન અત્યંત ગુણિત છે. ભલે તમે ગૃહસ્થ રહો, બ્રહ્મચારી રહો અથવા સંન્યાસી રહો, ઓછામાં ઓછું પોતાને સત્વગુણમાં રાખો, ત્યારે તમે તમારા જીવનમાં પ્રગતિ કરશો. નહીં તો તમારું જીવન અત્યંત ભયાનક રહેશે. આ શિક્ષાની બહુ જરૂર છે. પ્રભુપાદજી કહે છે કે ભાઈ તમોગુણમાં તો ના જીવો. અને આપણો આ જ પ્રચાર છે, તમોગુણ રજોગુણથી ઉપર ઉઠી સત્વગુણમાં, ઓછામાં ઓછું સત્વગુણમાં રહો. શુદ્ધ સત્વગુણમાં જ રહેવાનું છે, પણ સત્વગુણમાં તો રહો, વધારે ના કંઈક કરી શકે. પણ કોઈ રુચિ નથી. બીજો મુદ્દો એ છે આજનો આપણો, કોઈ રુચિકમ નથી. એમ પાશ્ચાત્ય દેશોમાં લોકોને સત્વગુણની જીવનમાં રુચિ નથી. પાશ્ચાત્ય દેશમાં. અને અત્યારે પાશ્ચાત્ય દેશની વાત જવા દો, આ તો 1974ની વાત હતી. 2020ની અંદર ભારતની અંદર બી, આધુનિક ભારતમાં નથી. હા, સાફ સુથરું નહીં રહેવું, ચોખ્ખું રહેવું, સવારે વહેલા ઉઠવું, મંગળ સમયમાં ભગવાનના મંદિરે જવું, એ સત્વગુણની કાર્ય છે. સત્વગુણથી ઉપર છે, શુદ્ધ સત્વ છે ભગવાનને, પણ આપણી એટલી ચેતના નથી વિકસિત, તો સત્વગુણના કાર્યો છે. તો અત્યારે લોકો એ બી અહીં આધુનિક ભારતમાં એ પણ નથી કરતા. બધા મોડે સુધી ઊંઘી રહેવું, મોડે સુધી જાગવું, ગપ્પા મારવા, તો એ તમોગુણિક જીવન છે. અને પાશ્ચાત્ય દેશમાં લોકોને, અહીંયા હું કહીશ કે પાશ્ચાત્ય દેશ અને આધુનિક ભારતના લોકોને સત્વગુણની જીવનમાં રુચિ, આધુનિક જે ભારતના લોકો છે, આધુનિક દરેક વ્યક્તિ ભારતમાં હજુ એવો નથી. ભારતની અંદર આજે બી મોટો વર્ગ છે કે જે કૃષ્ણ ભાવનાનું જીવન જીવે છે. બહુ જલ્દીથી અનુકૂળ છે ભારતની અંદર વાતાવરણ.
પણ હવે એવો પણ વર્ગ તૈયાર છે કે જે લોકોને સતોગુણમાં જીવવું એ અનુકૂળ નથી, હા, રુચિ જ નથી. તેઓ તમોગુણમાં જીવે છે. તેથી આપનું કર્તવ્ય છે કે તેમને કૃષ્ણ ભક્તિનું જ્ઞાન આપીને તેમની રક્ષા, પ્રભુપાદજી કીધું, કૃષ્ણ ભાવનાનું જનસંપર્ક જ્ઞાન અભિયાનનું સમર્થન પ્રભુપાદજી કરી રહ્યા છે કે આપણે તે લોકો તમોગુણમાં જીવે છે એટલે તેમને કૃષ્ણ ભક્તિનું જ્ઞાન આપીને તેમની રક્ષા કરીએ. કેમ રક્ષા કરીએ? કેવી રીતે રક્ષા કરીએ? આપણે એમને કેવી રીતે બચાવીશું? કે ભાઈ એમને નિમ્ન યોનિમાં જતા બચાવવાના છે. જ્યારે આપણે કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરીશું તો જ એ સંભવ થશે ને. જેવા આપણે તે લોકોને 4 નિયમોના વિષયમાં બતાવીએ છીએ તો તરત જ તેઓ ચાલ્યા જાય છે. અત્યારે કોઈને તમે એવું કહો કે માંસાહાર નહીં ખાઓ, નશો નહીં કરવાનો, જુગાર નહીં રમવો, તો બધા આવું 4 નિયમોનું પાલન કરવાનું કહો તો નહીં જાય બધા. દરવાજો બંધ કરી દો. આવું છે આ ભૌતિક જગત. અત્યારે બધા લડવા તૈયાર છે. 3જું વિશ્વયુદ્ધ થવાની તૈયારી. કેમ? દરેકને એવું છે કે આ મારી સીમા છે. આ કૂતરાઓ રોજ આવી રીતે લડે પોતાની સીમાઓ માટે, પણ જ્યારે એ કૂતરાઓ નહીં સમજી શકે ક્યારે કે હું શરીર નથી, આત્મા છું. પણ આપણે આ મનુષ્ય દેહ ધારણ કર્યું છે, આપણે સમજી શકીએ તો બી આપણે નહીં સમજતા, કારણ કે આપણે કૂતરા જેવા છે. જો એ નહીં સમજતા તો આવી રીતે લડીએ છીએ. જે વસ્તુ કાયમ માટે આપણી પાસે રહેવાની જ નથી, એની માટે આપણે આપણું આ અમૂલ્ય જીવન વ્યર્થ ખર્ચી નાખીએ છીએ. તો પ્રભુપાદજી કહે છે કે એ લોકોને કહીએ છીએ કે 4 નિયમો, આ કૂતરાઓને કહીશું 4 નિયમોનું પાલન, તો એ સમજવાના જ ના. મનુષ્ય પણ મનુષ્ય તારા સમજવા તૈયાર નહીં, કૂતરા જેવું જીવન થઈ ગયું છે. તો પ્રભુપાદજી બહુ સરસ ઉદાહરણ આપે છે કે કાલે એક સજ્જન વ્યક્તિ મને મળવા માટે આવી. પ્રભુપાદજીને એક વ્યક્તિ મળવા આવી વિદેશમાં, અને જેવું પ્રભુપાદે પાપ અને પુણ્યની ચર્ચાની શરૂઆત કરી એટલે તેમને કીધું કે ભાઈ મને કોઈ એક જરૂરી કામ યાદ આવી ગયું છે. ઘણી વખતે ભક્તોમાં બી એવું જોવામાં આવે, જ્યારે ટીવી બંધ કરવાની વાત આવે કે એવી કોઈ સત્સંગમાં ચર્ચા આવે કે લેક્ચરમાં કહો એટલે તરત એ લેક્ચર બંધ કરી દેવાનો, સાંભળવાનું નહીં, ટાવર નહીં આવતા, ભગવત ચર્ચામાં નહીં જોડાવાનું. હા, કેમ કે એવી વાત આવી છે કે જે હવે આપણે કરીએ છીએ ને બંધ કરવાની વાત આવી. પણ આપણે એના જેવા જ છે, પેલા સજ્જન વ્યક્તિ જે કીધા છે એવા જ છે. એટલે કેવું આપણે કહીએ કે પ્રભુ મારે જરા કામ યાદ આવ્યું છે. તો વિશેષ કરીને કર્મી લોકો આવું કરતા હોય છે. ભક્તોમાં બહુ ઓછા, એમાં જે લોકો પ્રભુપાદને વાંચ્યા છે, સમજ્યા છે વાસ્તવિક, એ લોકો આવું નથી કરતા. એ લોકો તો તૈયાર છે પ્રભુપાદની શિક્ષાઓને પાલન કરવા. પણ આ વ્યક્તિએ કીધું કે મને જરૂરી કોઈ કામ યાદ આવી ગયું છે, અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. ભક્તો બી ઘણી વખતે ભક્તિનો પ્રયત્ન કરતા હોય, પણ આવી વાત આવે એટલે પછી એ લોકો નહીં આવતા. ના, આપણે જઈએ તો માથાકૂટ ને, જવું નહીં, સાંભળવું નહીં ને કરવું નહીં. હા, પણ એવું નથી. નહીં સાંભળો તોય તમે કરશો તોય આપણું કર્મબંધન તો. એટલે દરેક ભક્તે પ્રયત્ન કરવો જોઈએ એકબીજાને મદદ કરવા. આજે લોકોની આ સ્થિતિ છે. પ્રભુપાદજી ફરી કહી રહ્યા છે, લોકોની સ્થિતિ બતાવી રહ્યા છે. ઉપદેશાહી મૂર્ખા નામ પ્રકોપાય ન શાંતય. ફરી આવ્યો પહેલા વખત પછી આપણે ઉપદેશોહી મૂર્ખાનામ પ્રકોપાય ન શાંતય. જો તમે મૂર્ખ વ્યક્તિને સદુપદેશ આપો છો તો તે ક્રોધિત થઈ જાય છે ને તેને સ્વીકાર નહીં કરે. ઘણી વખતે કોમેન્ટની અંદર લોકો ગારો અને ગમે તેવા ફોટોને અપલોડ કરતા. કેમ? એ મૂર્ખો છે, એમને ઉપદેશ કર્યો હોય એટલે એ ક્રોધિત થવાના છે. ઉપદેશાહી મૂર્ખાનામ પ્રકોપાય ન શાંતય. તો એ લોકો ક્રોધિત થઈ જાય છે અને તેને સ્વીકાર નહીં કરે. કમ પયપાનમ ભુજહેનામ કેવલ વિષવર્ધનમ. તેમની સ્થિતિ તે સાપ જેવી હોય છે. દૂધ પીવડાવવાથી તેનું વિષ વધે છે. સાપોને દૂધ સારું લાગે છે. ઘણીવાર મદારી દૂધમાં કેળા નાખીને સાપને ખવડાવે છે, પરંતુ તેનું પરિણામ શું આવે છે? આપણે સાપને દૂધ પીવડાવીએ તો શું પરિણામ આવે? તેનું તો એ વધારે ઝેર રોકવાનો છે. જેઓ ભોજન કરીને સાપમાં શક્તિ આવે છે, તેના દાંતોમાં વિષ ઉતરી આવે છે, તેની વિષની થેલી ભરાઈ જાય છે. તરત જ એની વિષની થેલી ભરાઈ જાય એટલે
મૂર્ખોને તમે ઉપદેશ આપો છો તે ક્રોધિત થઈ જાય છે અને એને પ્રભુપાદજી બતાવે છે કે ભાઈ સાપને દૂધ પીવડાવવાથી શું થાય, એની અંદર એનો ગુણ છે વિષ તૈયાર કરવાનો, તો એ જ થવાનું છે. જો તમને કોઈ રોગ છે તો તમારે તેની પીડા સહન કરવી પડે છે. દરેક વ્યક્તિ તે જાણે છે. તેવી રીતે આપણે પોતે જેવા ગુણમાં રહીએ છીએ આપણે તેના પ્રભાવોને સહન કરવા પડે છે. જો આપણે તમોગુણમાં રહીએ છીએ તો આપણે આગળનું જીવન પશુનું જીવન પ્રાપ્ત થાય. અત્યારે હું બીમાર છું તો એ બીમારીના જે લક્ષણો છે એ મને પ્રભાવિત કરશે, નહીં પ્રમાણે મારે દુઃખ પ્રાપ્ત થવાનું છે. એવી રીતે હું તમોગુણમાં રહીશ અત્યારે તો તમોગુણનો જે પ્રભાવ છે એના આધારે મને પશુ જીવન મળશે પછી બીજો જન્મ. અત્યારે જે લોકો તમોગુણમાં મૃત્યુ પામ્યા અત્યારે વધારે પડતા લોકો તમોગુણમાં છે, તમોગુણ ને રજોગુણ, તો એ પ્રકારનું શરીર મળશે, તો પશુનું શરીર મળે છે અને એના પ્રભાવને મારે વેઠવો પડશે. તેથી આપણે બધાએ ભગવાનના શુદ્ધ ભક્ત બનવાનું છે. કળિયુગમાં ભક્ત બનવું અતિશય સરળ છે. બસ 4 કાર્યોથી દૂર રહો: વ્યભિચાર, નશો, જુગાર અને માંસાહાર. બસ હરે કૃષ્ણનું કીર્તન કરો. કેટલું સરળ છે. 4 જે પાપો છે એનાથી દૂર રહેવાનું છે અને હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવાનું છે. તમે શુદ્ધ ભક્ત બની જશો. કીર્તન કરવું એટલે ભગવાનના નામનું કીર્તન કરવું, ભગવાનના જે ગુણગાન છે શ્રીમદ ભાગવતમ ભગવદ્ ગીતા એનું કીર્તન કરવું. એટલે પારિવારિક ભગવત ચર્ચા એના માટે છે, પરિવાર સાથે બેસીને ચર્ચા કરવી. બસ આટલું કરો, કીર્તન કરો, ભગવાનને ભોગ લગાવીને પ્રસાદ લો અને 4 નિયમો પાલન કરો, વિધિ અને નિષેધનું પાલન કરો, જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ જાણો પ્રભુપાદની શિક્ષા અનુસાર, અને જે અજ્ઞાન છે એનાથી દૂર રહો અને જે જ્ઞાન છે એને અર્જિત કરીને પરિવારની અંદર, સમાજની અંદર એને પ્રચારિત કરો આચરણ દ્વારા. આચાર્ય પ્રચાર. તમે શુદ્ધ ભક્ત બની જશો અને ત્યારે તમે ગમે ત્યાં જશો, તમે કંઈ પણ કહેશો, ગમે ત્યાં બેસશો, તે સ્થાન તીર્થ બની. ઘણી વખતે ભક્તો જે ભક્તિમાં પ્રયત્ન કરવા માટે પ્રયત્નશીલ હોય છે એ દેખીતી રીતે પ્રયત્નશીલ હોય છે પણ વાસ્તવિક પ્રયત્ન નથી કરતા અને એ કહે છે કે ભાઈ અમે બધાને કહીએ પણ માનતા નથી, કેમ કે આપણે પોતે જ નહીં માનતા તો બીજા કઈ રીતે માનશે. એટલે પ્રભુપાદ કહે છે પોતે શુદ્ધ થાવ પ્રભુપાદની શિક્ષાઓને પાલન કરીને યથારૂપ. જો આપણે જ આપણા માર્ગદર્શકની વાત નહીં સાંભળતા તો પછી આપણી વાત કોણ સાંભળવાનું છે. હું જ મારા ગુરુની વાત ના સ્વીકાર કરું તો મારી વાત કોણ સ્વીકાર કરવાનું છે. સ્વાભાવિક વસ્તુ છે. પછી આપણે કહીએ કે કોઈ આવું કરતું નહીં, બધાને કીધું પણ આપણી અંદર કમી નથી જોતા. એટલે પ્રભુપાદજી આપણને ચેતવ્યા છે કે ભાઈ તમે શુદ્ધ ભક્ત બનીશો અને ત્યારે તમે ગમે ત્યાં જશો. જ્યારે આપણે આવું કાર્ય કરીશું તો શુદ્ધ ભક્ત બનીશું અને પછી ગમે ત્યારે જઈશું કોઈને ઉપદેશ કરીશું તો ચોક્કસથી એ સ્વીકાર કરવાના છે. એટલે જ્યારે આપણે કૃષ્ણ ભાવના જનસંપર્ક અભિયાન અંતર્ગત ફોન કરીએ અને પેલી વ્યક્તિ આપણને સાંભળવા તૈયાર નથી, એનો મતલબ આપણી સાધનામાં કચાશ, એની બી અરુચિ છે, એના બી એક કારણો છે. પણ આપણે પોતાને બી જોવાનું છે આપણી સાધના શું છે, આપણા માર્ગદર્શક સાથે ચર્ચા કરવી જોઈએ કે પ્રભુ આ શું થાય છે, આવું કેમ. તો આપણે આપણી ક્ષતિઓ આપણે ઘણી વખતે નથી જોઈ શકતા, તો એ આપણને બતાવવામાં આવે અને એનું સમાધાન કરીને આપણે આગળ વધવાનું છે. તકલીફોથી ચિંતિત ના થાઓ. તકલીફો આવે છે તો ચિંતન કરો, ચર્ચા કરો. ભગવત ચર્ચા એનો ઉપાય છે. ભગવત ચર્ચા કરવાથી શું થાય છે? મંથન થશે. જેવી રીતે મંથન કરવાથી અમૃત બહાર આવ્યું. ઘણી વખતે શુદ્ધિકરણ થતું હોય, જ્યારે આયુર્વેદની અંદર એવું છે કે ભાઈ દવા લો તમે, જ્યારે તમારું શુદ્ધિકરણ થાય તો જૂના રોગો બહાર આવે. એ રીતે આપણે જ્યારે શુદ્ધિકરણ થતું હોય ત્યારે રોગો બી બહાર આવે, ઘણા વિચારો એવા આવે, ઘણા આપણો સ્વભાવ. તો એ આપણે ચર્ચા કરવી જોઈએ શરણાગત થઈને, તદવિધિ પરિપાતે ને પરિપ્રશ્ન. તો એનાથી શું થશે? એનું સમાધાન આવશે પાછું. ફરી પાછું કંઈક 10 દિવસનો ગાળો રાખો. ઘણા ભક્તો અત્યારે સંપર્કિત છે મારે, 10 દિવસે તરત જ કે પ્રભુ આ કેવી રીતે કરવાનું. ઘણી સેન્ટરોમાં આ રીતે આપણા કાર્ય ચાલે છે. ઘણા ભક્તો જે લોકો પૂછા કરે છે એ લોકોને સમાધાન મળે છે અને આગળ વધે છે. જે લોકો પૂછતા જ નહીં એ લોકો તઈને તઈ છે પહેલા ધોરણમાં, મનથી જ નક્કી કરી દે આ તકલીફ છે એટલે મારાથી આ ના થાય. બસ આપણાથી તો કશું જ નહોતું થવાનું. આપણે માળા બી કરીએ તો ભગવાનની કૃપાથી, વૈષ્ણવની કૃપાથી કરી રહ્યા છે. એમને પૂછા કરી, આપણે સમજાવ્યું ત્યારે આપણે કરી રહ્યા, પણ આપણને એવું લાગે ના હું જાતે જ કરું છું. હા, તો પ્રભુપાદજી આપણને સમજાવે છે કે ભાઈ તમે શુદ્ધ ભક્ત બની જશો અને ત્યારે તમે ગમે ત્યાં જશો, તમે કંઈ પણ કહેશો, ગમે ત્યાં બેસશો, તે સ્થાન તીર્થ બની જશે. બધાને કીધું પ્રભુપાદે, બધાને એવું નહીં કીધું કે આપણે શુદ્ધ ભક્ત ના બની શકીએ. આપણે તો કે હું તો શુદ્ધ ભક્ત ના બની શકું, એ બરાબર છે, સારો દૈન્ય છે, ભાવ હોવો જોઈએ. બન્યા પછી બી શુદ્ધ ભક્ત ક્યારે એવું નહીં કહેતો કે હું શુદ્ધ છું. એ તો દૈન્ય ભાવમાં જ હોય, એ તો શુદ્ધ ભક્ત છે.
પણ આપણે જે ધારાધોરણ છે એ તો પાલન કરવા જ જોઈએ પ્રભુપાદની શિક્ષા અનુસારમાં. આપણી આધ્યાત્મિક શક્તિને વધારીએ. હરે કૃષ્ણના કીર્તન દ્વારા સદાય શ્રી કૃષ્ણને પોતાના હૃદયમાં ધારણ કરીએ. કૃષ્ણ ભક્તિમાં કોઈ ખર્ચો નથી થતો, કોઈ ખર્ચો નથી. અત્યારે લોકડાઉનમાં કૃષ્ણ ભક્તિ બહુ સરળતાથી થાય, પણ આપણે કોઈ ખર્ચો નહીં તોય નહીં કરતા. અને લોકો એવું કહેતા કે પ્રભુ ટાઈમ નથી, ટાઈમ મળ્યો તો તોય નહીં થતી. કાલે એક ભક્તને મળવા ગયો તો કે પ્રભુ લોકડાઉનમાં જ ભક્તિ બંધ થઈ ગઈ મારી. સાચું કહું તો મેં કીધું લાલા એવું પહેલાં મેં તમને કીધું હતું કે આ થવાનું જ છે, એટલે યોજનાઓ આપી હતી, પણ યોજનાઓ આપણે સ્વીકાર ના કરી. હવે જાગી ગયા છે પાછા. હવે કેટલો ટાઈમ જાગશે ખબર નહીં. જે સુધી સંપર્કમાં રહે તે સુધી જાગવાના છે. જીવ જાગો ગોરાચંદે બોલે. હા, તો જીવને જગાવવાનો છે. પહેલાં આપણે તો જાગીએ, આપણે બી જાગીએ ને બીજાને જગાવીએ. પણ આપણે જ ઊંઘીએ છીએ એટલે બીજાને તો હું જગાડીશું. દાઈ શાસ્ત્રે નહીં જાય, ગોણીને કહે નહીં કે તું શાસ્ત્રે જા. અત્યારે તો એવું કહે છે, દાઈ શાસ્ત્રે નહીં જતી, ગોણીને કે તું શાસ્ત્રે જા, એવું કરે છે. દાપણ ભરી વાત કરે છે, પણ એ ખોટું છે. એવું નહીં હોવું જોઈએ. પહેલાં આપણે ભક્તિ ભવન રૂપી શાસ્ત્રીમાં આપણે જવું જોઈએ, પણ આપણે તો પુરુષ માનીએ પોતાની જાત. આપણે પ્રકૃતિ છે જ નહીં, એટલે આપણે જવાની જરૂર નહીં. તો આપણે સમજવું જોઈએ કે આપણે દાસ સેવક છે. આપણે એવું આચરણ કરીશું તો બીજા આપણને જોઈને આપણી વાતનો સ્વીકાર કરશે. એટલે ભક્તો એકબીજા સાથે ચર્ચા કરવી જોઈએ. એવું ના હોય કે કોરોનાથી કંઈ ફોનથી કોરોના નથી લાગતો. ચર્ચા કરવાનું પણ બેન નથી. ભગવત ચર્ચા બધા જોડે કરી શકાય. કૃષ્ણ ભાવનાનું જનસંપર્ક અભિયાનમાં ભક્તોનો બી સંપર્ક કરવો જરૂરી છે, કેમ કે હવે એ બી ખૂટા પડી ગયા છે. પ્રભુપાદ કહે છે કે બહુ સરળ છે, કૃષ્ણ ભક્તિ બનાવી દીધી છે. કોઈ ખર્ચો નથી થતો. તમારે શ્રી કૃષ્ણ માટે મોંઘા સિંહાસન બનાવવાની આવશ્યકતા નથી. ક્યારે કીધું આપણે કે સિંહાસન બનાવો તો જ ભક્તિ થશે? ના. તમે બસ કલ્પના કરો, મારા હૃદયમાં રાજાનું એક સિંહાસન છે. આ હૃદયને સિંહાસન બનાવી દો અને શ્રી કૃષ્ણ તેની ઉપર બેઠેલા છે. તો પછી ગંદકી ન ખાય મારે જ્યાં કૃષ્ણ બેઠા થઈ? રાજેન્દ્રભાઈ, હસુભાઈ, પછી ચા ચખાય આપણાથી? હે, ગંદકી ન ખાય? જ્યારે રાજા સિંહાસન પર બેહાડી દીધા હોય કૃષ્ણ, તો પછી એને આપણે ન ખાય ગંદકી? પછી પાપ ખવાય? કૃષ્ણને ધરાયા વગરનું ખવાય? કેમ કે કૃષ્ણ અંદર બેઠા છે. કૃષ્ણને બહાર બી ધરાવવાનું છે ને અંદર બી ધરાવવાનું છે પાછું. કૃષ્ણ જ છે અંદર બી. અહીં પ્રભુપાદ કહે છે કે ભાઈ શ્રી કૃષ્ણ તેની પર બેઠેલા છે એવું કલ્પના કરો. બસ હૃદયમાં છે જ, પણ આપણે એ નહીં વિચારી શકતા એટલે પ્રભુપાદ કહે છે કલ્પના કરો. બાકી કલ્પના કરવાની કોઈ જરૂર નહીં. છે જ, એ તો વાસ્તવિક છે, પણ આપણે ભૂલી ગયા છે. એનું ચિંતન કરો. પ્રભુપાદ કહે છે શ્રી કૃષ્ણ તે આસન પર બેઠા છે. હું ગંગા જમુનાના પાણીથી તેમના ચરણોને ધોઈ રહ્યો છું. હવે હું તેમને અત્યંત સુંદર વસ્ત્રાભૂષણ પહેરાવી રહ્યો છું અને તેના પછી તેમને 56 ભોગ ખવડાવી રહ્યો છું. બસ ધ્યાન કરો. સ્વાંત સ્થેન ગદાભૂતા. તે કેટલી સુંદર વાત છે. તમે કોઈ પણ સ્થાન પર બેસીને પોતાના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરી શકો. જપ કરતાં શરૂ કરતાં પહેલાં બસ કૃષ્ણ મને સાંભળશે, કૃષ્ણનું નામ કેટલા આનંદિત થશે. લાવો હું હવે એમને સંભળાવો. પણ આપણે તો એવું જ માનીએ છીએ કે કૃષ્ણ છે જ નહીં. કૃષ્ણનું નામ લઈએ ને કહીએ કે કૃષ્ણ જેવું કશું નહીં. બધું જ કામ કરવાનું. માળા કરતી વખતે જ બધું કામ થાય. માળા એક એવો સમય છે, નવરામાં નવરો સમય, બધું જ કામ કરાય. ગાડી ચલવાય, પાણી ભરાય માળા કરતાં કરતાં, મોબાઈલમાં બધું જોઈ લેવાય માળા કરતાં કરતાં, ઘઉં વિનાય. હરે કૃષ્ણ. કૃષ્ણનું નામ લેતા લેતા કાર્ય કરવું એ આપણે કીધું જ છે, પણ એવું નથી જપ કરતાં કરતાં. કામ કરતાં કરતાં ભગવાનનું નામ લેવાનું આપણે નથી શીખવાડ્યું. નામ લેતા લેતા ભગવાનનું દરેક કાર્યને નામ લેતા લેતા કરવાનું જેવું શીખવાડ્યું છે. કમ અત્યારે આપણે એવું કીધું કે ભાઈ કામ કરતાં કરતાં ટાઈમ મળે તો ભગવાનનું નામ લઈ લઈએ એમ. એવું ના હોય. નામ લેતા લેતા ટાઈમ મળે ત્યારે કોમ કરી લેવું, આવો ભાવ જાગૃત કરવાનો છે. કોઈ બી કાર્ય કરીએ છીએ તો એમાં સતત સ્મરણ રહેવું જોઈએ ભગવાનનું. પણ જે જપ કરવાનો સમય છે 16 માળાનો, એનો વિશેષ સમય કાઢવો જોઈએ. વિશેષ આપણે જે રીતે પત્ની સાથે, બાળકો સાથે એવું કરીએ છીએ કે ભાઈ
નોકરી ધંધો કરતા હોય તે વાત કરી લઈએ, બસ ઘેર આવીને કેવો સમય આપીએ છીએ. એ રીતે ભગવાન માટે બી એક વિશેષ સમય હોવો જોઈએ. મંગળા આરતી, જપ કરવા, પ્રચાર કાર્ય, ભક્તોનો વાત કરવી. તો પ્રભુપાદજી સમજાવે છે કે ભાઈ ભગવાનને હું 56 ભોગ લગાવી રહ્યો છું એવી ભાવના કરવી જોઈએ. અને ક્યારેક પાછું ઉત્સવ હોય ત્યારે પ્રત્યક્ષ બી લગાવવાનું. પછી એવું નહીં કે પ્રભુજીનો ફોન આવે માતાજીનો કે નરસિંહ ચતુર્દશી છે તો ભગવાનને ભોગ લગાવવાનો છે. હા, અમે તો 56 ભોગનો ધ્યાન કરીશું, અમે 56 ભોગનું. તમે એકની કઈ વાત કરો, 56 પણ અમે ખાલી ચિંતન કરીશું, એવું ના હોય. પ્રત્યક્ષ બી કરવાનું છે, પણ જ્યારે આપણી એટલી ક્ષમતા નથી તો એ રીતે કરવાનું. પછી આપણે જ્યારે સુંદર સુંદર વાનગી બનાવીને ખાતા હોઈએ અને પછી કહે કે આપણે ભગવાન માટે ખાલી યજ્ઞ શ્રેષ્ઠાસીના સંતો, હા, ખાલી શ્લોક બોલીને એવું નહીં. પ્રત્યક્ષ ડીલિંગ બી કરવાનું છે ભગવાન સાથે, આદાન પ્રદાન. તમે કોઈ પણ સ્થાન પર બેસીને પોતાના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણને સ્મરણ કરી શકો છો. આ બહુ સરળ બતાવી પ્રભુપાદે, છેલ્લામાં છેલ્લી પદ્ધતિ, બહુ સરળ. કોઈ બી સ્થાને, જોબ પર છો, દુકાને છો, ધંધા પર છો, ભક્તિભવન છો, ઘેર છો, ભગવાનનું સ્મરણ કરો બસ. પાણી પીવો ત્યારે યાદ રાખો પાણીમાં સ્વાદ હું છું, ભગવાને કીધું છે. તેમનું સ્વાગત તથા સેવા કરી શકો છો. તે કેટલું સરળ છે. તેમનું સ્વાગત બી કરી, સેવા બી કરી શકો. બહુ સરળ છે. કેટલું સરળ છે પ્રભુપાદે કીધું. જો તમે ભક્તિ દ્વારા સદાય પોતાના હૃદયમાં શ્રી કૃષ્ણને ધારણ કરશો, હરે કૃષ્ણનું કીર્તન કરશો, સદાય કૃષ્ણ સ્મરણ કરશો, તમે આખા વિશ્વને શુદ્ધ કરી શકશો. તે તથ્ય છે. શ્રીમદ ભાગવતમમાં તેની પુષ્ટિ કરવામાં આવી છે. તમે જ્યાં છો ત્યાં રહો અને લોકોને તે જ્ઞાન આપીને તેમની સહાયતા કરો. કૃષ્ણ ભાવનાનું જન સંપર્ક અભિયાન કરો, શાસ્ત્ર પ્રચાર અભિયાન કરો, નિત્ય પારિવારિક ભગવત ચર્ચા કરો. પણ આપણે એ કરતા નહીં કરવું, નહીં કરવું. હું કરી લેશું, નહીં કરું. નહીં કરો તો કઈ વાંધો નહીં ભાઈ, સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છો. અનેક જન્મ પછી, બહુનામ જન્મના અંતે, અનેક જન્મ પછી તો એ કરવાનું આજથી કમ ના કરવું જોઈએ. પ્રતિદિન સવારે કમ ના કરવું જોઈએ. સવારે મંગળા આરતીના સમય ઉઠીને ઘેરે આરતી, પારિવારિક મંગળા આરતી અભિયાન. હા, ઘેરે અહીં ના આવી શકતા હોય તો ઘેરે મંગળા આરતી કરવી જોઈએ. ઘણા ભક્તો આજે ઘેર કરી રહ્યા છે. જેને વાસ્તવિક પ્રેમ થઈ ગયો છે તે બધા જ કાર્ય જે ભક્તિભવનમાં કરતા હતા એ ઘેરે રહીને પણ બધા જ અભિયાનમાં જોડાઈને કાર્ય કરી રહ્યા છે. તો આપણે બી આજે જાગી જઈએ. પ્રભુપાદ જગાઈ રહ્યા છે. જીવ જાગો, દયા કરી રહ્યા છે. પ્રભુપાદ આપણને બતાવ્યું છે, બહુ સરળ કૃષ્ણ ભક્તિ આપી છે. આજથી આપણે સંકલ્પિત થઈએ કે હું પ્રતિદિન દરેક અભિયાનમાં ભાગ લઈ અને પ્રભુપાદજીની પ્રસન્નતા માટે, કૃષ્ણની પ્રસન્નતા માટે, કૃષ્ણ ભાવનામૃત જીવનને હું જીવીશ. અને એમાં જે બી સમસ્યા આવે, જે બી અંતરાય આવે એને સમાધાન કરવા માટે હું ચર્ચા કરીશ. અને હું જે સમજો છે એની ભગવત ચર્ચા કરીશ. આ સંકલ્પિત થઈએ આપણે. બહુ સરળ છે કૃષ્ણ ભક્તિ. બસ આટલો સંકલ્પ લઈને આપણે પ્રતિદિન એ કાર્યમાં જોડાઈ જઈએ. આ તો આજે પ્રભુપાદજીએ બતાવી દીધું કે આપણે શુદ્ધ થવાનું છે ને દરેકને મદદ કરવાની છે. હરે કૃષ્ણ. કોઈને કંઈ પ્રશ્ન હોય, કોઈ ટીકા, કોઈ વિરોધ આજના સત્સંગનું છે તો તમે કોમેન્ટમાં લખી શકો છો. અન્યથા તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરી, અન્ય જીવો સુધી તમે પહોંચાડવા માટે પ્રયત્ન કરજો, મદદરૂપ થજો એવી વિનંતી છે. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા માધવ ભગવાન કે, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કે, શ્રી પ્રભુપાદ કી જય. ગૌર શ્રી પ્રેમાનંદ.